નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિયુદ્ધ નિરાકાર વચનામૃત 45મો બોધ છે. ભાષા સાદી છે પણ અંતરસ્પર્શી. અંતરના તળિયા તપાસીને, અંતરનું તળિયું એટલે ધ્રુવ, પર્યાય છે એ દ્રવ્યની ઉપર ઉપર તરે છે. રાગને વિકલ્પ છે એ તો ઉપર છે, પણ એની પર્યાય જે અવસ્થા છે એ પણ દ્રવ્યથી ઉપર ઉપર તરે છે. હા હા, એ પર્યાયના તળિયામાં અંતરમાં જો. હા હા હા, આવી વાત હવે. અંતરના તળિયા તપાસીને એ ધ્રુવને જોઈને આત્માને ઓળખે. આશા છે પર્યાયને અંતરમાં ધ્રુવ છે એને તપાસીને ધ્રુવને જોઈને આત્માને ઓળખે. એ કેમ શું કહ્યું? પર્યાયને ઓળખીને કે રાગને ઓળખીને આત્મા ઓળખે એમ ન કહ્યું. કારણ પર્યાય તો એક સમયનું છે, રાગ છે તો વિકાર છે. એ રાગને પર્યાયની અંતરમાં તળિયા તપાસ અંદર. હા હા, ઘણી સાદી ભાષા પણ ઘણું છે. એનું તળિયું, પર્યાયનું તળિયું અંતરમાં તપાસીને આત્માને ઓળખે. એ વિના આત્માને ઓળખવાની કોઈ રીત નથી. હા હા હા, આવું આખવું પડે માણસને. શુભ પરિણામ ધારણા વગેરેનો થોડો પુરુષાર્થ કરી, કઈ કસાયનો મંદ કઈ શુભ પરિણામ કર્યા ને કઈક ધારણા શાસ્ત્ર વાંચીને કઈક કરી, થોડો પુરુષાર્થ કરી મેં ઘણું જ કર્યું એમ એને થઈ જાય છે. અંદરમાં ભગવાન અનંત આનંદનો નાથ, અનંત 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 શક્તિઓ અને એક એક શક્તિનું અનંત અનંત બળ, એવું જે અંદર ધ્રુવ વસ્તુ, એને જાણ્યા વિના શુભ પરિણામ અને થોડો પુરુષાર્થ જાણપણાનું કરી મેં ઘણું જ કર્યું એમ માની જીવ આગળ વધવાને બદલે અટકી જાય છે. એ રાગની મંદની ક્રિયા કરી અને કંઈક જાણપણું શાસ્ત્રના વાંચન આદિથી કરીને અટકી જાય છે. સંતોષ જાય છે આપણે કંઈક કહ્યું. એમાં એ ચીજ તો અનંત વાર કરી છે. એ શુભ રાગ અને ધારણા બેની અંદરમાં અંદર આત્મા અંદર વસે છે તળી. અજ્ઞાનીને જરાક કાંઈક આવડે, ધારણાથી યાદ રહે, જેની વાત કરી થોડી, ત્યાં તેને અભિમાન થઈ જાય છે. બે હદ ભગવાન અંદર બિરાજે છે. અનંત અનંત શાંતિનો રસનો કંપ છે, બિરાજે છે. એના સામું જોવાને પ્રયત્ન કરતો નથી અને કંઈક શુભ ક્રિયામાં પરિણામ શુભ કરી, શાસ્ત્રના શબ્દો કંઈક ધારણા કરી
ત્યાં અટકી જાય છે અને મેં ઘણું કર્યું એમ ત્યાં માને છે. હા, જેની વાત આવી આ શાસ્ત્રને ધારણા કરી છે એ પણ એક બીજી ચીજ છે. શુભ ભાવે પણ એક બીજી ચીજ છે. એટલું કરીને એમ સંતોષ માને એ આત્માને અંદરથી યાદ કરી શકે નહીં. ધારણાથી યાદ રહે ત્યાં તેને અભિમાન થઈ જાય છે. કારણ વસ્તુના અગાધ સ્વરૂપને તેને ખ્યાલ નથી. આહા, શું કહ્યું? રાગની મંદતાનો સ્વભાવ અને કંઈક જાનપણાની ધારણા, એનાથી વસ્તુનો સ્વભાવ અગાધ અંદર છે. અગાધ ગંભીર ચીજ પડી છે પ્રભુ. આહા, જેના તળિયા જોતા અનંતમાં પાર ન આવે એવા જે અનંત ગુણનો ધણી અંદર પ્રભુ બિરાજે છે, ત્યાં તેની નજરો જાતી નથી. રાગની મંદતા અને કંઈક ધારણા કરીને ત્યાં સંતોષાઈ જાય છે. હા, જાણે અમે ઘણું કર્યું, અમે ધર્મ કરીએ છીએ એમ અભિમાનમાં ત્યાં રોકાઈ જાય છે. કારણ કે વસ્તુના અગાધ સ્વરૂપનો તેને ખ્યાલ નથી. થોડી શુભ ભાવના કરી અને કંઈક ધારણા કરી પણ વસ્તુ તો અગાધ છે. હા હા, અંતર જ્ઞાન ને આનંદ ને શાંતિ નો સાગર અનંત 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 દરિયાની પાછળ અંતર તળમાં બિરાજે છે. એની ઉપર નજર કરવાનો વેર લેતો નથી. મૂળ ચીજ આ છે. નવમે ગ્રેક અનંતવાર ગયો, 11 જાણપણા કયા, પંચમા આવર્તના પરિણામ કયા, નગ્ન દશા ધારણ કરી, પરિસને ઉપસર્ગ આવતા સહન કર્યા, પણ બધું એ પરલક્ષી રાગ છે. અગાધ વસ્તુ જે અંદર છે, દરિયો ભર્યો છે અંદર. પર્યાયની એક સમયની પર્યાયની પાછળ અગાધ દરિયો અનંત જ્ઞાન ને આનંદનો દરિયો ભર્યો છે. જેથી તે બુદ્ધિના ઉઘાડાદીમાં સંતોષાય અટકી જાય છે. અગાધ સ્વભાવની જેની કિંમત નથી, અંદરના દ્રવ્ય સ્વભાવના અગાધ બે હજ સ્વભાવનો પિંડ, તેની જેને કિંમત નથી, તે બુદ્ધિના ઉઘાડાદીમાં સંતોષાય અટકી જાય છે. ભાષા આદિ છે પણ વસ્તુ અંદરની છે. હા, ક્યાં અટક્યો છે? અટકવાના કારણો અનંત છે અને છોડવાનું કારણ એક અગાધ સ્વભાવને પકડવો એ છે. અગાધ સ્વભાવથી ભરેલો ભગવાન, એને પકડવો અને એનો અનુભવવો એ ચીજ છે. બાકી ઉપરની બધી ચીજો તો અનંતવાર કરી, એ બધી હદવાળી અને મર્યાદાવાળી ચીજ હતી. રાગની મંદતા અને શાસ્ત્રની ધારણા એ મર્યાદિત હતી. અમર્યાદિત એવો સ્વભાવ તેને સંતોષમાં ન આવ્યો. એને સંતોષમાં ધારણા કેમ થઈ ત્યાં સંતોષાઈ ગયો. અંતર ભગવાન, અંતર આનંદ કંદ પ્રભુ છે, તેના તરફ એની નજરનું કરવાનું પણ વખત એને લીધો નથી. જ્ઞાનીને પૂર્ણતાનું લક્ષ્ય હોવાથી ધર્મિયાને કહીએ પ્રભુ આખરી વાત છે ભગવાન. અત્યારે તો બધું બહારથી ધમાધમ હાલે અને ક્રિયા કાંડમાં મનાવી દે. કંઈક શાસ્ત્રની ધારણા થઈ ગઈ, જ્યાં માની બેસે કે અમે સંકેતી છીએ. એ ચીજ એમ નથી. જ્ઞાનીને
પૂર્ણતાનું લક્ષ હોવાથી જ્ઞાનીને અગાધ સ્વભાવની ખબર નથી. તેથી રાગની મનતા અને શાસ્ત્રની ધારણાથી સંતોષાઈ જાય છે. હા હા જ્ઞાનીને પૂર્ણતાનું લક્ષ્ય પૂર્ણ સ્વરૂપ છે પ્રભુ. હા પરમાત્મા સ્વરૂપ છે આત્મા. 38મી ગાથામાં કહ્યું છું ને છે એમાં અડધી ગાથા પોતાના પરમેશ્વરને ભૂલી ગયું એમ છે શબ્દ. પોતાના પરમેશ્વરને ભૂલીને વાતો બધી કરે. ભલે રાગ મંદ કરે, દયાદાન, વ્રત પ્રજા, ભક્તિ, જાત્રા, ગિરનારને, શત્રુંજયને, સમિત શિખરને છે ને એમાં શું છે કે પોતાના પરમેશ્વરને ભૂલી ગયો. પરમેશ્વર આત્માને ભૂલી ગયો. પરમેશ્વરી આત્મા પોતાનો. અનંત અનંત વૃદ્ધિ આનંદ આદિ અનંત સંપદાનો સ્વામી પ્રભુ એને તો નજરમાં આવી નહીં, એની નજરું કરી નહીં. રાગની મંદતામાં સંતોષાઈ ગયો. જ્ઞાની પૂર્ણતાનું લક્ષ્ય મારો પ્રભુ પૂર્ણ સ્વભાવે ભરેલો છે. પૂર્ણ સ્વભાવનું લક્ષ્ય હોવાથી એ અંશમાં અટકતો નથી. એ સમ્યક દર્શન જ્ઞાન આદિ થાય તે અંશમાં એ અટકતો નથી. ધારણામાં તો અટકતો નથી, રાગ મનતામાં તો અટકતો નથી, પણ સમ્યક દર્શનને જ્ઞાન દશા થાય એટલામાં એ અટકતો નથી. એ પૂર્ણ સ્વરૂપમાં મંથન છે એનું. આવી વાત સાંભળવી કઠણ પડે. અભ્યાસ નહીં, બહારનો અભ્યાસ. એ છે કે અંશમાં અટકતો નથી, પૂર્ણ પર્યાય પ્રગટ થાય. ભલે કે છે કે અંદરથી કેવળ જ્ઞાન પ્રગટ થાય. હું પણ કઈ સ્વભાવ હતો તે પ્રગટ્યો છે. એ કઈ નવી ચીજ નથી. એ તો સ્વભાવ જ એનો છે. સર્વજ્ઞ સર્વજ્ઞ દેવ પરમ ગુરુ. સર્વજ્ઞ દેવ પરમ ગુરુ પોતે જ પોતાનું સર્વજ્ઞ દેવ પરમ ગુરુ છે. એને જેને જોયો અને પૂર્ણનું જેને લક્ષ્ય છે તે પ્રગટ્યો પૂર્ણ સ્વભાવ. તેમાં નવીન શું? અનંત કેવળ જ્ઞાન, અનંત કેવળ દર્શન, અનંત આનંદ વીર્ય, એવું અનંતપણું પ્રગટ્યું તો પણ એમાં નવીનતા શું? એ તો હતી તે આવી ચીજ છે. અંદરમાં હતી તે બહાર આવી છે. પ્રાપ્તની પ્રાપ્તિ છે. હોય તેની પ્રાપ્તિ છે. ન હોય તેની પ્રાપ્તિ કોઈ દી હોઈ શકે? કુવામાં પાણી હોય અવેરામાં આવે એમ અંતરમાં સ્વભાવ જો પૂર્ણ હોય તો પર્યાયમાં પૂર્ણતા આવે. આવો ઉપદેશ છે. આફ્રિકામાં નાયરોબીમાં આવો ઉપદેશ છે. જેઠાલ નહીં, તમારી માગણીથી જ આવ્યા છે બે જણા. મારા બાપા અંતરની શૈલી સાંભળવી પણ મુશ્કેલી છે. કે છે કે કેવળ જ્ઞાન કદાચ પ્રગટે, અંતરમાં એકલું જ્ઞાનનો પિંડ રસ છે પ્રભુ. એમાંથી સ્વભાવની દશામાં સ્વભાવ પૂર્ણ પ્રગટે તો નવીન શું? એ નવીન શું? એ હતું તે આવ્યું છે. પ્રાપ્તની પ્રાપ્તિ છે. મળ અંદર હતું તે બહાર આવ્યું છે. જ્ઞાનીને તેને પૂર્ણતામાં સંતોષ આવતો નથી.
એ પૂર્ણતાના ધ્યેયને ચૂકતો પૂર્ણતાના ધ્યેયને ચૂકતો નથી ને પૂર્ણતા પ્રગટે તો તેને નવીન લાગતું નથી. હા 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 છે. તેથી નવીન શું? તેથી જ્ઞાનીને અભિમાન થતું નથી. હા હા 14 પૂર્વ ને 12 અંગનું જ્ઞાન થાય અને મુનિપણાની 3 કષાયના અભાવની દશા પ્રગટ થાય તો પણ તેને તેનું અભિમાન નથી આવતું. હા 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 સ્વામી કારતકમાં એક લેખ છે. કારતક સ્વામી જે કાલે જે થવાનું એમ આવે છે ને બધું કર્મધનું, એમાં એક લેખ એવો છે સ્વામી કારતકમાં કે જેને આત્મજ્ઞાન દર્શન થાય છે એ પોતાને પર્યાયમાં પામર માને છે. શું કહ્યું? આત્મજ્ઞાન થાય છે અંદર રાગથી અને પર્યાયથી બેન દ્રવ્યની પૂર્ણતાનું દ્રષ્ટિ થાય છે અને એ પૂર્ણતાના સ્વરૂપનો અનુભવ થાય છે તો પણ તે પોતાની પર્યાયમાં પામરતા માને છે. પંડિતજી ગાથા છે સ્વામી કારતકમાં. સ્વામી કારતક છે ને પુસ્તક, એમાં ગાથા છે. હા હા 4 જ્ઞાન અને 14 પૂર્વનું જ્ઞાન ઉઘડે અને 3 કષાયનો આ ભાવની વિતરાગતા આવે તો પણ હું પામર છું પર્યાય. ક્યાં કેવળ જ્ઞાન ને કેવળ દર્શન ને કેવળ આનંદ ને કેવળ પુરુષાર્થ અનંત ચતુર્સની વ્યક્તતા આગળ પોતાના તે પર્યાયને તેને પામરતા માને છે. અજ્ઞાનીને થોડું જાણપણું જ્યાં શુભાવ થાય ત્યાં કૂદકો મારે છે કે મેં તો કંઈક કર્યું ને મેં કંઈક આગળ હલ્યા. હા હા આવો ફેર છે. આ બેનની આ વાણી આ છે. તેથી જ્ઞાનીને અભિમાન થતું નથી. હતું તે પ્રગટ્યું. આ હા ભીંડી પીપરમાં 64 કોરી તીખાશ ભરી છે. હિન્દીમાં ચરપડાય, ગુજરાતીમાં અમારે તીખાશ. એ ભીંડી પીપરમાં ચરપડાય તીખાશ 64 કોરી ભરી છે. હૃદય નાની, રંગે કાળી, પણ શક્તિએ પૂરણ. શક્તિએ તીખાશનો અને લીલા રંગથી પૂરણ. એ પૂર્ણ 64 કોણ એટલે રૂપિયો કુળાના એવી શક્તિ અંદર પડી છે. એ જયારે ઘૂંટીને આવે છે એ અંદર પ્રાપ્તની પ્રાપ્તિ છે. ઘૂંટવાથી આવતો હોય તો લાકડાને પથરાને ઘૂંટી 64 કોરી તીખાશ આવવી જોઈએ. જેમાં નથી ત્યાંથી ક્યું આવે? હા હા આત્મામાં એ જ્ઞાન દર્શન ને આનંદ છે. એ લીંડી પીપરમાં જેમ 64 પૂરી એટલે રૂપિયો તીખો અને લીલો રંગ છે તો બહાર આવે છે, એમ આત્માની અંદર પરમેશ્વર પદ પડ્યું છે. કેવળ જ્ઞાન, કેવળ દર્શન, અનંત આનંદ ચતુર્ષ વ્યક્તિ શક્તિ રૂપે પડ્યા છે. તેની વ્યક્તતા થાય છે. તેની વ્યક્તતા થાય છે. મળેલું છે તેમાંથી મેળવાય છે. હા 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 આવો માન એટલી પૂર્ણતા પ્રગટ થાય તો પણ ધર્મીને નવીનતા અને અદભુતતા કઈ લાગતી નથી. હા 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 અદભુતમ શ્લોક છે સમય સારનો. પંડિતજી પાછળ શ્લોક છે 2. અદભુતમ એની દશાના અદભુતમ પર તો પણ તેની વિસ્મયતા નથી. એ તો સ્વભાવ જ મારો હતો. મારો પ્રભુ પૂર્ણ હતો એ પર્યાયમાં પૂર્ણપણે બહાર આવ્યો છે. હા હા હા
એ 45 46 જીવન આત્મામય જ કરી લેવું જોઈએ. શું કે છે? રસ્તાશ્રમમાં રહ્યા છતાં જીવનને આત્મમય કરી લેવું જોઈએ, આત્મમય જ કરી લેવું જોઈએ. એને રાગ લક્ષ્મી બક્ષ્મી તો ધૂળ ક્યાંય રહી ગઈ, એનો તો એ કરતા નથી, એની ચીજે નથી. લક્ષ્મી મારી છે એમ માને એ જડને પોતાનું માને છે, એ ચૈતન્ય પોતાને માનતો નથી. નિર્જળાધિકારમાં આવે છે, હું જો આ રાગને મારો માનું તો હું અજીવ થઈ જાઉં. તો આ લક્ષ્મી તો જડ ધૂળ તો ક્યાંય રહી ગઈ, એ મારી છે ને હું એનો છું. એ મોટી મિથ્યા દ્રષ્ટિ છે. મોટી જૂઠી દ્રષ્ટિ છે, અને એના ફળમાં એને જૂઠો સંસાર રખડવાનું મળશે. જીવનને આત્મમય કરી લેવું જોઈએ. ગમે તે ચીજનો સંયોગ હોય તે ઉપરનું લક્ષ છોડી દઈ અને જીવનમાં આત્મા નાયક છું, શુદ્ધ છું, ચૈતન છું, આનંદ છું, પૂર્ણ છું, એમ આત્માને જીવનને આત્મમય જ કરી લેવું જોઈએ, આત્મમય જ કરી લેવું જોઈએ. મને ગ્રસ્તાશ્રમમાં હો, ચક્રવર્તી ભરત ચક્રવર્તી ગ્રસ્તાશ્રમમાં હતા, છતાં એને આત્મજ્ઞાનની નિમતા હતી. લડાઈ કરતા બે ભાઈઓ તો પણ આત્માની અંદર લનચિંતા હતી. લડાઈના ભાવને પણ પોતાનો કરતા ન માનતા, જાણતા હતા. બે ભાઈઓ વચ્ચે લડાઈ, બે સંકેતી, બે જ્ઞાની, બે એ ભવે મોક્ષ જનારા. જ્યાં ચક્ર માર્યું ભરતે, જ્યાં ચક્ર બાહુબળને માર્યું, ચક્ર ઉભું રહી ગયું. ચરમ શરીર જીવ છે, ચક્ર ન લાગ્યું. આ ભાઈ ભાઈ વચ્ચે આવો રાગ, એ રાગને પણ અંદરથી ભીમ જાણે છે. હું એ નહીં, આ મારું નહીં, આ તો નબળાઈનો રાગ આવ્યો. એક દુઃખદાયક દશા, મારું તો આનંદ સ્વરૂપ દશા. આ દુઃખ દશા એ મારી નહીં, મારામાં નહીં, એનો નહીં, એ મારામાં નહીં, એનામાં હું નહીં. આવી દ્રષ્ટિ થઈ જીવન આત્મમય જ કરી લેવું જોઈએ. ભલે ઉપયોગ સૂક્ષ્મ થઈને કાર્ય કરી શકતો ન હોય. શું કે છે? અંદર જાણવાનો ઉપયોગ, ચૈતન્ય પકડવાનો ઉપયોગ કાર્ય કરી શકતો ન હોય તો પણ પ્રતીતિમાં એમ જ હોય કે આ કાર્ય કરીએ જ લાભ છે. અંતર સ્વરૂપમાં જઈએ અંતર પ્રાપ્ત થાય તે લાભ છે, બાકી બાર ચીજમાં ક્યાંય લાભ છે નહીં. પ્રતીતિમાં એને આપવું જોઈએ. શું આવ્યું? સૂક્ષ્મ ઉપયોગ સૂક્ષ્મ થઈ કાર્ય કરી શકતો ન હોય. જ્ઞાનનો ઉપયોગ અંદર કંઈક પકડી શકતો ન હજી, પણ પ્રતીતિમાં એમ જ હોય કે આ કાર્ય કરે જ લાભ છે. રાગથી અને એક સમયની પર્યાયથી પણ, એ અજ્ઞાનના જાણપણાથી પણ, અને શુભ રાગની ક્રિયા, આ પૂજા ભક્તિ બધો શુભ રાગ છે, એ કોઈ ધર્મ નથી. આવે શુભ રાગ આવે, પણ એ ભલે ઉપયોગ સૂક્ષ્મ થઈને કાર્ય કરી શકે ન હોય, પણ પ્રતીતિમાં એમ જ હોય કે આ કાર્ય કરે લાભ છે. રાગથી ખસી અને અંતરમાં જવું, ત્યાં આત્મ છે, બીજા આત્મા ક્યાંય છે.
હા, બેનના વચનો છે. બેન અનુભવમાંથી બોલે છે, અનુભવમાંથી આ રસ આવ્યો છે. હા હા. પ્રતીતિમાં એમ જ હોય કે આ કાંઈ કરે જ લાગશે, મારે આ કરવું જ છે. હા હા. મારે તો એ આત્માનો આનંદ ને જ્ઞાન જ કરવું. એવી જેને પ્રતીતિનું જોર આવે તે વર્તમાન પાત્ર છે. તે જીવ વર્તમાન પાત્ર છે. એ પાત્રતામાં એને આત્માનો લાભ લઈ શકશે. આવી પાત્રતા નથી તેને આત્માનો લાભ મળી શકશે નહીં. હા 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 હા. જો આ સમજાય, આ પાત્રતા કીધી. આવા જીવ તો પાત્ર છે કે જેને આત્મા એટલી લગ્ની લાગી છે કે એનો સૂક્ષ્મ ઉપયોગ કદાચિત કામ ન કરે, પણ પ્રતીતિમાં એટલું વર્તે છે કે આમાં ગયે છૂટક્યો ને એને મેળવે છૂટક્યો, એવો જેનો પ્રતીતિ ભાવ છે. અને તે સર્વ ધર્મ કાર્ય કર વખતે લાભ તો મારા આત્માનો થવો તે છે. મારે આજ કરવું છે. હા હા હા. તે વર્તમાન પાત્ર છે. તે વર્તમાનમાં સંકિત દર્શન પામવાને પાત્ર છે. સમ્યક દર્શન પામવાને પાત્ર લાય છે. હા હા. જે સમ્યક દર્શન દંસણ મૂળો ધમ્મો, જે દર્શન ચારિત્ર મૂળ ધર્મનું મૂળ છે, એ સંકેત આવા પાત્ર જીવને પ્રાપ્ત થયું છે. હા હા હા. 46 થઈ, 47. ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય કદી બંધાયું નથી. શું કે છે? ત્રિકાળી દ્રવ્ય જે ભગવાન દ્રવ્ય સ્વરૂપ, દ્રવ્ય એટલે તમારો પૈસો ને હો. એક વાર દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ સ્વાધ્યાય મંદિરમાં હતું ને, સોનગઢમાં. દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ. એક માણસ આવ્યો, નાનાભાઈ ને ઓળખીતો. નાનાભાઈ કરોડપતિ, એનો રાજાને ખવડાવવાનો. એ આમ બેઠેલો ની જોયું, દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ વાંચ્યું. તે પૂછ્યું, મહારાજ આ દ્રવ્ય દ્રષ્ટિ તે સમકી દ્રષ્ટિ ફર્યા દ્રવ્ય લક્ષ્મી તે સૌ દ્રષ્ટિ આ ક્યાંથી આવ્યું? આવા તો જૈનના જન્મેલા ને ખબર. 65 વર્ષની ઉંમર આમના હતા. માણિકચંદાઈ કરીને પોટલીનો ધંધો હતો મોટો. થોડું દ્રવ્ય દ્રષ્ટિ વાંચીને અંદર, દ્રવ્ય એટલે પૈસાની દ્રષ્ટિ. બધા કરોડોપતિ આવે છે માટે એ બધા પૈસા વાળા સમજી દ્રષ્ટિ. અરે પ્રભુ, તમે શું કહો કીધું આ તમને? અહીં તમારા દરેક પૈસાનો અહીં ક્યાં કામ છે? પૈસાનો સ્વામી થાય તો મૂંઢ ને મૂર્ખ છે મોટો. સમજાય છે કાંઈ? જે જળ છે, અજીવ છે, અરે રાગનો સ્વામી થાય તે મિથ્યા દ્રષ્ટિ છે. શુભ રાગનો ધણી થાય જે પણ મિથ્યા દ્રષ્ટિ છે. તો પછી લક્ષ્મી, સ્ત્રી, કુટુંબ, પરિવારની તો વાતો શું કરવી? હા હા હા. એ તો પર ચીજ છે, પરને કારણે આવી છે ને એને કારણે ટકે ને બદલે છે. તારા અધિકારમાં એ ચીજ છે, છતાં પોતાનું અધિકાર સ્વામી પણ એમાં માને. મોટી મૂંઢતા છે, મિત્રા કે છે. મૂંઢ જીવ છે, મૂર્ખ છે. ચાર ગતિ રખડવાના લખણ એના છે કે છે. મૂંઢ જીવ આવે છે ને,
સમયસારમાં આવે છે. મૂંડ જીવ છે. હા એ કે છે ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય કદી બંધાયું નથી. શું કે છે? સવારનો અબધ પ્રશ્ન હતું ને, અબધ પ્રશ્ન એ નાસ્તિકની વાત છે. મુક્ત છે તે અસ્થિથી વાત છે. ખરેખર વસ્તુ છે એ કોઈ મુક્ત જ છે, એને આવરણે નથી, બંધાયેલું નથી. આત્મ દ્રવ્ય જે છે, આત્મ પદાર્થ જે છે, ભગવાને જે એને આત્મા કહ્યો તે આત્મા બંધાયેલો અને આવરણ વાળો નથી. એ કદી બંધાયું નથી. એની પર્યાયમાં રાગ ને દ્વેષથી બંધન માને છે. વસ્તુ બંધાયેલી નથી. ત્રિકાળ નિરાવરણ પરમાત્મા અંદર પીડ્યો છે. ત્રિકાળ નિરાવરણ અખંડ એક પૃથક પ્રતિભાસમય અવિનશ્વર શુદ્ધ પરિણામી પરમ ભાવ લક્ષણ નિજ પરમાત્મા દ્રવ્યથી હું છું. આવી દ્રષ્ટિ થાય તેને દ્રવ્ય કદી બંધાયું નથી એમ જાણવામાં આવે છે. મુક્ત છે કે બંધાયેલ છે? પર્યાયમાં મુક્ત છે કે પર્યાયમાં બંધાયેલ છે? એ વ્યવહાર નહીંથી છે. એને બંધને મુક્તની દશા વ્યવહાર છે. નિશ્ચયમાં દ્રવ્ય બંધાયેલ મુક્ત છે નહીં, તો મુક્ત સ્વરૂપ જ છે. પર્યાયમાં મુક્ત થવું અને પર્યાયમાં બંધન થવું એ તો વ્યવહાર નહીંનો ઉપચારિક વર્તમાન કથન છે. ત્રિકાળ વસ્તુ બંધાયેલી છે નહીં. એવી વાત હવે આખો દી દુનિયામાં ધંધામાં રસખસમાં પડ્યો હોય, ધંધે કાપડના પોટલા ફેરવે, એમાં બને 500 પેદાશ થતી હોય દરરોજ. 500, 1000, 2000, 5000 પેદાશ થાય. 10,000 એક દિવસની પેદાશ હોય. એ શું છે? જળ છે, ધૂળ છે. ત્યાં તો કે છે બંધાયેલું ને મુક્ત આત્માને માનવો એ વ્યવહાર નહીં છે. વ્યવહાર નહીં એ નામ છોડવા લાયક છે. આવી વાત સાંભળવી કઠણ પડે. કરો કરો, આ કરો, આ કરો, આ કરો, આ કરો. પ્રભુ અહીં કહે છે કે પણ કરો તો એ કર્યું, પણ મુક્ત દિશા પણ વ્યવહાર નહીં છે. રાગ કરો એ તો કરતા પણ તો મિથ્યાત છે. પણ મુક્તપણાની પર્યાય ને મુક્ત પર્યાય છે તે નિશ્ચયને નો વિષય માનવો એ મિથ્યાત છે. વ્યવહારનો વિષય છે. એક સમય કે પર્યાય કેવળ જ્ઞાન પણ મુક્ત, એક સમયની પર્યાય વ્યવહાર છે. સમજાય છે કાંઈ? પૈસા ને આ શરીર ને માટી ને ધૂળ, આ તો માટી છે, એ તો ક્યાંય રહી ગયા. બાઈ છોકરા કુટુંબ ને એના આત્માના શરીરના રજકણો તો ક્યાંક જુદા રહી ગયા. એને પોતાના માને એ તો મોટો મૂર્ખ ને મૂંડ છે. અહીં તો કે છે જીવને પર્યાયમાં મુક્ત માનવો એ વ્યવહાર નહીં છે. શું કહ્યું? પર્યાયમાં મુક્ત થશે તે નિશ્ચય નથી, પણ એ વ્યવહાર છે. કેમ કે પર્યાય છે. પર્યાય માત્ર વ્યવહાર, વસ્તુ દ્રવ્ય છે તે નિશ્ચય. પંચાયતમાં 2 બોલ લીધા છે. દ્રવ્ય તે નિશ્ચય અને પર્યાય તે વ્યવહાર. ચાહે તો મુક્ત પર્યાય હોય, ચાહે તો કેવળ જ્ઞાન હોય, ચાહે તો અનંત આનંદ હોય, પણ એ પર્યાય વ્યવહાર છે.
એના ઉપરની દ્રષ્ટિ રાખવા જેવી નથી. દ્રષ્ટિમાં તો ત્રિકાળી ધ્રુવ, ત્રિકાળ મુક્ત સ્વરૂપ જ છે. મુક્ત અવસ્થા થશે એ તો વ્યવહાર છે. મુક્ત સ્વરૂપ છે તે નિશ્ચય છે. આમાં નેરોબીમાં સાંભળવું નહીં. કાપડના ધંધામાં બધા ઊંચી ગયેલો નથી. વાત સાચી. હા, ઉચરો બાપા પુરુષાળી મળે એવું નથી. હા, વસ્તુ એવી છે. અહીં કે છે બંધાયેલું છે વ્યવહાર નહીં, મુક્ત છે વ્યવહાર નહીં. કોણ માને? આ રાગ છે, બંધાયેલો રાગથી એ પણ વ્યવહાર છે, અને કેવળ જ્ઞાન મુક્ત પર્યાય થાય તે પણ વ્યવહાર છે. પર્યાય માત્ર ને વ્યવહાર કહેવામાં આવે છે, અને એક સમયની પર્યાય રહી દ્રવ્ય ત્રિકાળ છે તેને નિશ્ચય કહેવામાં આવે છે. નિશ્ચય એટલે સાચું, વ્યવહાર એટલે ક્ષણિક અવસ્થા છે તેને વ્યવહાર કહેવો તે ઉપચાર છે. કાને તો પડવા દો. કેવી વાત છે. એવી મનુષ્ય મળ્યો ચાલ્યો જાય છે. ક્યાં જશે ઉતરી ને ઉતરી? માટે ઉતારો કરો નિર્ણય એમ કે છે. ઉતારાનો નિર્ણય કરો કે હું મુક્ત સ્વરૂપ ત્રિકાળ છું, મારો ઉતારો મુક્તમાં જશે. બે તો છૂટશે પ્રભુ, એની તો મુદત છે. હું આત્માને મુદત છે નહીં, એ તો અનાદિ અનંત છે. ક્યાં જશે, ક્યાં રહેશે? અનંતકાળ આજ પછી ના અનંતકાળ રહેશે ક્યાં? જેને રાગને પરને પોતાનું માન્યું છે એ નરકને નિગુદમાં રહેશે. અને જેને રાગને મુક્તિને પણ પર્યાયને એનો વિષય જાણી ધ્રુવ પરને દ્રષ્ટિ કરી છે એ અલ્પકાળમાં મોક્ષને પામશે. એ શ્લોક આવ્યો છે ને ઓલામાં, તદ પ્રીતિ ચિતેન વાર્તાપી શ્રુતા. આવી જે અબંધની વાત પ્રીતિ કરીને જો સુને સાંભળે, અમન મુક્ત સ્વરૂપ, ત્રિકાળ મુક્ત સ્વરૂપ છે. મુક્ત થવું એ તો પર્યાય છે. મુક્ત સ્વરૂપ જ છું એવી જે અંદરમાં દ્રષ્ટિ થવી, એ ભાગશાળીને થાય છે કે છે. અને તેને અલ્પકાળમાં અનંત સંસાર તૂટીને અનંત કેવળ જ્ઞાનની પ્રાપ્તિ ભવિષ્યમાં અનંતકાળ જ્ઞાન ને કેવળ જ્ઞાનમાં રહેશે. અહીંથી છૂટશે ને પછી કેવળ જ્ઞાનમાં સાધકપણું રાખવું છે તો છૂટી સાધક છૂટી સાધ કેવળ થશે ને અનંતકાળ કેવળ જ્ઞાનમાં રહેશે. આ ન સમજો અને રાગને પરને પોતાના માનીને મિથ્યાત્વને જેને સેવ્યા છે પ્રભુ, એક કલાક પૂજાને ભક્તિ કરી માટે ધર્મ થઈ ગયો એમ માને. ભગવાનની પૂજા કરી કલાક કરી તો રાગ શુભ રાગ છે, ધર્મ ક્યાં છે? ત્યાં તો શુભ ભાવ આવે, ધર્મ નથી. મંદિરો શા માટે બનાવે છે? શું કે છે? મંદિરો શા માટે બનાવે છે? એ તો મંદિર તો એને કારણે બને છે, કરનારનો ભાવ શુભ છે એટલું. ભાવ હોય તો શુભ છે એટલું, બાકી એ તો એને કારણે રચા રજકણની પર્યાય એને કારણે રચાય છે.
એ રજકણની પર્યાય બીજો રચે 3 કાળમાં બનશે નહીં. હા 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 હા. પતરા એમને ખડકાઈ જતા હશે ગુરુજી. હે? પતરા એમને ખડકાઈ જતા હશે. એની મેળાઈ ખડકાય છે. એક એક પરમાણુ એ ક્ષેત્રે તે કાળે તે અવસ્થા તેને થવાની તે કાળે તેને કારણે થાય છે. બીજો કે મારે કારણે આ મંદિર થાય અને હું મંદિરને બનાવી શકું છું એ વાતમાં કઈ માલ નથી બાપુ. હા હા હા. ક્યાં ગયા ભગવતમલજી? નથી ફરવા ગયા છે. હા તો મેં તો એને કહ્યું હતું ને 8 લાખ રૂપિયા નાખ્યા એને બેંગ્લોરમાં મંદિરમાં 8 લાખ એકના. રાગ કીધું આમાં રાગ મંદ કરશો તો શુભ છે. તમે એમ માનશો કે 8 લાખ આપ્યા માટે મારે ધર્મ થઈ જશે એ વાત પણ હરામ વાત છે. મીઠાલાલ ગયા છે. મીઠાલાલ બે ગયા. એ મીઠાલાલ ને 4 લાખ આપ્યા તેના બાપે અને 8 લાખ 12 લાખ નું મંદિર થયું છે. પંચકલ્યાણી મોટું થયું હતું બેંગ્લોરમાં. વાત એ છે કે બીજું બાપુ તારા 8 લાખ હું આ કરોડ દઈ દે તો રાગની મંદતા કરીશ તો શુભ છે, પણ એ પૈસા મારા છે ને મેં દીધા એવી માનતા તો મિથ્યા દૃષ્ટિની મૂંઢની છે. અહીં કઈ પાછળ કઈ માખણ બાખણ નથી બાપુ. અહીં હા વિતરાગ ને કઈ કોઈની પડી નથી. વિતરાગ ને તો સચ છે તેને જાહેર કરે છે. એ તારા કરોડ હું 5 કરોડ અબજ આપી દે એમાં પણ જો રાગની મંદતા કરી હોય તો પણ અને એ મેં આપ્યા એ મારા હતા એમ માને તો મિથ્યા દૃષ્ટિ છે. હા 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 આવી વાત. પૈસા કીધી પણ આપીએ. પૈસા ક્યાં એના હતા? પૈસા જડના છે, ચૈતનના છે. રાગ ચૈતનનો નથી તો પૈસા ક્યાંથી આવ્યા એના? રાગ મંદ કર્યો હોય એ રાગ જે આત્માનો નથી. આત્મા તો નિર્મળાનંદ સચ્ચિદાનંદ પ્રભુ છે. રાગ પર્યાયમાં થાય છે તે કલંક ને દોષ છે. નિયમ સારમાં 2 ઠેકાણે એમ કહ્યું છે કે શુભ ભાવ એ ઘોર સંસાર છે એમ કહ્યું છે. હા 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 અરે સાંભળવા ક્યાં મળે? શુભ ભાવ એ ભક્તિનો આદિ શુભ ભાવ એને ઘોર સંસાર 2 ઠેકાણે નિયમસારમાં કહ્યો છે. હોય છે સંસાર. હા 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 એનાથી ભિન્ન અંદર ભગવાન અહીં કે છે કે બંધાયેલું ને મૂળ હોય તો વ્યવહાર નથી. તે તો પર્યાય છે. મુક્તિ અને બંધ તો પર્યાય છે. હા 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 સમજાય છે કાંઈ? શું છે? ઇન્ડિયા કોલ આવ્યો. આપણો કોલ આવ્યો ટેલિફોન આવ્યો છે. શું કહ્યું કે ભગવાન આત્મા સેકન્ડના અસંખ્યના ભાગમાં એક સમયમાં પૂર્ણ મુક્ત સ્વરૂપ છે. તેને આત્મા કહીએ, તેને નિશ્ચય નહીં આત્મા કહીએ. નિયમસારની 38 ગાથામાં એમ આવ્યું છે કે ત્રિલોકનાથની વાણી કુંકુંદાચાર્ય સુણી
અને અંતર તો અનુભવ હતો. એ વાત એમ કહેવા માંગે છે કે જે કંઈ આત્મા, જેને મેં આત્મા કહીએ, એ તો પર્યાય વિનાનો જે ત્રિકાળી છે તેને મેં આત્મા કહીએ છીએ. રાગ વિનાનો તો ઠીક, પણ પર્યાય વિના સંબંધ અને મોક્ષ ઝીણી પડશે પ્રભુ. ઝીણું નથી લાગતું રામજીભાઈ તો શું કહ્યું? સંબર, નિદ્રા અને મોક્ષ, જે મોક્ષનો માર્ગ અને મોક્ષ ત્રણેય નાશવાન છે. જેથી ત્રણેય વૈરાગ્યનો વિષય છે. નિશ્ચય આત્માથી સંબર, નિદ્રા અને મોક્ષથી ભિન્ન છે. લઈ જવા રામજીભાઈ, રામ સુધી લઈ જવા સુંદર. આત્રીમી ગાથામાં એમ આવ્યું છે કે 9 તત્વ છે તે નાશવાન છે. એક તત્વ જે ત્રિકાળી પરમાત્મા તે ધ્રુવ છે. એમાં 9માં સંબર, નિદ્રા, ધર્મ, મોક્ષનો માર્ગ, મોક્ષ, કેવળ જ્ઞાન, અનંત આનંદ એ પણ પર્યાયમાં નાખીને નાશવાન કીધા છે. અવિનાશી તો પ્રભુ ત્રિકાળ અંદર ધ્રુવ છે તે અવિનાશી છે. તેની દ્રષ્ટિ કરવા જેવી છે બાપુ. ના તો બધા ગ્રંથો વંચાઈ ગયા છે ને. 45 વર્ષથી ત્યાં બધા શાસ્ત્રો વંચાઈ ગયા ઘણા. સંસાર છે અહીં છે એની અંદર 2 ઠેકાણે ઘોર સંસાર. અને 38મી ગાથા શુદ્ધ ભાવ અધિકાર, નિયમસારનો શુદ્ધ ભાવ અધિકાર, 38 પહેલી ગાથા. એમાં તો જેને આત્માનું જ્ઞાન અને દર્શન ચારિત્ર થયા છે અને મોક્ષ દશા થઈ છે, કે છે કે મોક્ષ દશા અને સંબર, નિદ્રા, ધર્મ અને ધર્મનું ફળ મોક્ષ એ બધું નાશવાન છે. કેમ કે પર્યાય છે. ગૌચંદાય એની વાત છે બાપા. પ્રભુ એ વાત ઝીણી છે બહુ પ્રભુ. બહારમાં બધું એવું હાલે છે, એમાં લોકો રાજી રાજી થઈને એ ખીચડો કરે છે. અહીં તો 3 લોકનો નાથ ઇન્દ્ર અને ગણધર્વોની સભામાં દિવ્યધ્વનિ દ્વારા એમ કહેતા હતા. એમ કુંકુંડાચાર કહે છે કે સંબર ને નિદ્રા ને મોક્ષ, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર જે સમ્યક છે સાચું, અને તેનું ફળ મોક્ષ, 2 નાશવાન છે. કેમ કે પર્યાય છે. આશ્રવ બંધની તો વાત શું કરવી? પુણ્યને પાપના ભાવ જે કરેગા, કલ્યાણ ભક્તિ કરી પૂજા કરીને થઈ ગયો ધર્મ. એ તો શુભ ભાવ છે તે રાખ્યો હોય તો ધર્મ તો ક્યાં હતો ત્યાં. હવે 1 કલાક કરે દરેક પૂજા ને ભક્તિ થઈ ગયો ધર્મ થઈ ગયો. હવે કરો તે 2 કલાક કરો પાપ. ત્રિલોકનાથ પરમાત્માનું દિવ્ય ધ્વનિ એમ છે કે નિશ્ચય આત્મા એને કહીએ છીએ, જેમાં સમરજા અને મોક્ષનો પણ જેમાં અભાવ છે. ત્રિકાળથી છે તેને અમે નિશ્ચય આત્મા કહીએ છીએ. સંબર, નિદ્રા અને મોક્ષ તેને અમે વ્યવહાર આત્મા કહીએ છીએ. એ કહ્યું ને પર્યાય છે. જે બંધાયેલો મુક્તિનો વ્યવહાર નહીંથી છે તે તો પર્યાય છે. સમજાય છે કાંઈ? સમજાય છે કાંઈ? વ્યામવાય છે. એક છોકરો નાનો કહેતો 6 વર્ષનો એની માને કે મહારાજ સમજાય છે કાંઈ? એમ કે છે ક્યાં છે? સમજાય છે એમ એક કે છે મહારાજ ક્યાં છે કાંઈ?
5-6 વર્ષનો છોકરો હતો. ગાંધીજી કઈ કહેતા હતા? હા એ પૂછતા હતા. હા 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 ધ્રુવ આ તો શાંતિનો માર્ગ કોઈ અનુકૂળ છે. અહીં તો કે છે કે મોક્ષ ને સંવર ને નિદ્રા આશ્રવ પુણ્ય પાપની વાત તો શું કરવી, એ તો દુઃખ ને ઝેર છે. પણ સંવર ને નિદ્રા એ અમૃત છે અને મોક્ષ એ અમૃતની પૂર્ણ દશા છે. છતાં તે ત્રણેય નાશવાન છે. કેમ કે એ પર્યાય છે. પર્યાયની મુદત એક સમયની છે. ભલે કેવળ જ્ઞાન થાય પણ એ કેવળ જ્ઞાન એક સમય રહે, બીજે સમય તે કેવળ જ્ઞાન નહીં રહે, બીજે સમય બીજું કેવળ જ્ઞાન થશે, બીજે સમય ત્રીજું કેવળ જ્ઞાન થશે, તે કેવળ જ્ઞાન બીજે સમય નહીં રહે. આવી વાતો હોય. કેવળ જ્ઞાન નાશવાન છે. એટલે એક સમયની મુદત છે ને, એક પર્યાયની એક સમય જ હોય છે. એક સેકન્ડનો અસંખ્યનો ભાગ એવો એક સમય કેવળ જ્ઞાન રહે, બીજે સમય બીજું થાય, એ નહીં રહે. એ હું એ નહીં, એ હું એ નહીં, એ અપેક્ષા એ એક પર્યાયને નાશવાન કીધી છે. હા 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 આ એ કે છે એ પર્યાય છે માટે તેને અમે વ્યવહાર નહીં કહીએ છીએ. હા 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 આ બેનના શબ્દ છે, ભગવાનના શબ્દ છે. નિયમસાર નિશ્ચયાત્માને એને કહીએ છીએ, ખરેખર આત્મા એને કહીએ છીએ જે પુણ્ય પાપ આશ્રવ બંધ સંવર્ધના અને મોક્ષથી ભિન્ન છે. કેમ કે એક સમયની પર્યાયથી તે વિકાળ દ્રવ્ય ભિન્ન છે. એ ભિન્ન છે તેને અમે નિશ્ચય આત્મા કહીએ છીએ. સંબર ને નિદ્રા ને મોક્ષ ને પણ અમે વ્યવહાર આત્મા કહીએ છીએ. તે વ્યવહાર નયનો વિષય છે, ભેદ રૂપે છે. ત્રિકાળી દ્રવ્યથી અભેદ રૂપે નિશ્ચય નયનો વિષય છે. સવારે અનુભૂતિને આત્મા કહ્યો, અત્યારે અનુભૂતિને આત્મા કીધો. એ રાગ નહીં માટે આત્મા કહ્યો. અહીં સમનિદ્રા મોક્ષ ને પણ નાશવાન એક સમયની પર્યાય નાશવાન કે છે. અનુભૂતિ પણ એક સમયની દશા છે. એ આત્મા કઈ રીતે કહ્યું? રાગ આત્મા નથી માટે તે નિર્મળ અનુભવને આત્મા કહ્યો. પણ અહીંયા તો હવે ત્રિકાળી ધ્રુવની અપેક્ષાએ, એટલે રાગની અપેક્ષાએ એને અનુભૂતિને આત્મા કહેવો હતો. દયાદાન ને ભક્તિના પરિણામ છે રાગના, એ બંધનું કારણ છે. એ અપેક્ષાએ એને અનુભૂતિ આત્મા છે એમ કહ્યો હતો. અત્યારે અહીં કે છે એ અનુભૂતિ શું, મોક્ષ પણ એક સમયની પર્યાય છે. હા 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 સિદ્ધપણું પણ એક સમયની પર્યાય, બીજે સમય બીજું, ત્રીજ સમય ત્રીજું. આવી વાત છે. કાને પડવી મુશ્કેલ પડી એવી છે. હે ભાઈવાન હોય ને કાને પડે એ બહુ છે. હા 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 એ આવે છે ને ભવિ ભાગન જોગ સ્તુતિમાં આવે છે. ભવિ ભાગન જોગ વિતરાગની વાણી નીકળે છે. ભવના ભાગના જોગે વિતરાગની વાણી આવે છે. ભવિ ભાગન જોગ આવે છે હિન્દી સ્તુતિમાં. જ્ઞાનચંદજી હિન્દી સ્તુતિમાં આવે છે. ભવિ ભાગન જોગ વિતરાગની વાણી નીકળે છે. એને કઈક બોલવું નથી તો જ્ઞાન શું છે, એને વાણી બાણીના કરતા નથી. ભય પ્રાણી યોગ છે, પ્રાણીની પાત્રતા છે, એને માટે વિતરાગની વાણીનો ધ્વનિ આવે છે. ઓમકાર ધ્વનિ સુની અર્થ ગણધર વિચારે. ભગવાનનો ઓમ ધ્વનિ આવે, એની આવી વાણી ન હોય. આવી વાણી ભગવાનને ન હોય. રાગ વાળો હોય એને વાણી આવી ખંડવાળી હોય. વિતરાગ હોય એને વાણી ખંડવાળી ન હોય. અને અખંડ ઓમની ધ્વનિ છૂટે આખા શરીરમાંથી. ઓમકાર ધ્વનિ સુની અર્થ ગણધર વિચારે.
પછી આગમોપદેશ ભવિક જીવ સંશય નિવારે એના આગળ રચીને ભવ્ય યુગ પ્રાણી હોય એ મિથ્યાત્વને ટાળીને આત્માનો અનુભવ કરે. હા હા, પણ એ આગમ વચન સાંભળી નહીં, બીજાના વાણી સાંભળીને નહીં, સર્વજ્ઞની ત્રિલોકનાથની વાણી એ સાંભળીને જેને મિથ્યા ટાળ્યું છે તે મુક્તિને પામવાને લાયક છે. હા, જેની વાત છે ભાઈ. શું કહ્યું અહીંયા? બંધાયેલ અને મુક્ત વ્યવહાર નથી છે, એ પર્યાય છે. જે કરોળીઓ લાલમાં બંધાયેલ છે એ છૂટવા માંગે તો છૂટી શકે છે. કરોળિયાનો દાખલો આપ્યો. મકડી કે છે ને તમારે કરોળીઓ એ કયું છે ફેરી? માણસને બે પગાને માણસ કહ્યો. માણસ બાયડી પર ને તાર 4 પગો થાય, ઢોર થાય, અને એને છોકરો થાય 2 પગ 2 6 પગ એટલે ભમરો થાય. ભમરો ભૂ ભૂ કર્યા કરે, મારો છોકરો છે ને આને મારામ છે, આમ તમારે મારવાનું, આમ મારવાનું, આમ કરવાનું. અને એ છોકરાને પરણે બાયડી થાય ત્યારે કરોળિયો થાય 8 પગ. કરોળિયાના 8 પગ હોય છે. સાંભળ્યું નહીં હોય કરોળિયા નથી થતા મકડી હે, એના 8 પગ હોય છે. ભમરાને 6 પગ હોય છે. એ અહીં કે છે કરોળિયો લાલમાં બંધાયેલ છે, એ છૂટવા માંગે તો છૂટી શકે છે, કેમ કે પોતે લાલમાં બંધાયેલ છે. ઊંડા પુરુષાર્થથી લાલમાં બંધાયેલ છે, સરળા પુરુષાર્થથી કરીને બંધન છોડી શકે છે. જંજાળમાં તેમ જેમ ઘરમાં રહેતો માણસ અનેક કાર્યોમાં ઉપાધિઓમાં છે. કરોડિયાનો દાખલો આપ્યો. જેમ ઘરમાં રહેતો માણસ, બીજું કેવું છે એ માણસ ગમે તેના કામ કરે પણ એ માણસ કઈ મીટીને કઈ નથી. એ વખતે નારકી થાય છે. માણસ તો માણસ છે. માણસ ગમે તેટલા કાર્ય કરે બહારના, પણ એ માણસ ફૂટીને કઈ ઢોર તેટાળે થાય છે. પછી એનું પરિણામ આવે ને ભલે ઢોરમાં જાય. કસાયની તીવ્રતા સેવે માણસ દારૂ ન ખાય અને માયા અને લોભ રાગ ક્રોધ અને માન દ્વેષ એ સેવે, આત્માની આડોડાઈ કરી તો એ આડોડાઈ એટલે મનુષ્ય શરીર ઉભા છે એ ઢોર ગાય ને ભેંસ ને ખિસકોલી કે શું કહેવાય છે, ખિસકોલી થતું એ આડા હોય છે, એના શરીર આડા હોય છે. કેમ કે પૂરે આડોડાઈ બહુ કરી છે. કસાય બહુ સેવો છે. માંસ ખાતું નથી. માંસ ખારું નર્કમાં જાય. ક્રોધ અને માન ને માયા સેવી છે. એને લઈને ત્રીસા શરીર આડા શરીર પર આડા માણસ ઉભા છે, પેલા આડા થયા. તેથી એને ત્રિયંચ કહે છે. ઘુમટ સાહેબ ત્રિયંચ એટલે 300 આડા થયા. કેમ કે આડોડાઈ કરી માટે આડા થયા. ત્રિયંચની સંખ્યા પચંદ્રીની ઘણી છે. એમાં ઘણા જીવો તો ત્યાં ઉપજનોના, કારણ કે જે ધર્મ નથી, આપવાનું જ્ઞાન નથી, અને એવો 2-4 કલાક સત્સમાગમ સાચો કે શાસ્ત્ર વાંચન કે નથી, એને તો પુણ્ય નથી. 1 કલાક કરી જાય તો 1 કલાક ભક્તિ પૂજા કરી લે, એ તો હોયનું શું કહેવાય કમાણી. એરણની ચોરીને હોયનું દાન. હોનીની એરણ નથી થતી, એરણ મોટી લોઢાની પછી 500 લોઢા મોટી એરણની ચોરીને હોયનું દાન. એમ 23 કલાક પાપ કરે ને 1 કલાક પુણ્ય શુભ ભાવ કર્યા એ તો બળી જાય છે અંદર. એના તારા પુણ્ય ઊંચા નહીં આવે તારા. એટલે કે છે છૂટવા માંગે તો છૂટે, પણ ઘરમાં રહેતો માણસ અનેક કાર્યોમાં ઉપાધિઓમાં જંજાળમાં ફસાયેલો,
પણ માણસ તરીકે છૂટો છે. માણસ ફરીને કઈ ઢૂર થયો નથી. એમ આત્મા ગમે તેલા કાર્યમાં જોડાય છતાં આત્મા તો આત્મા રહ્યો એ પામી શકે એવી એનામાં તાકાત છે. વિશેષ કે છે સમાન વચન ગુરુદેવ